જય માતાજી મિત્રો, યુટ્યુબની એક ખાસ વાત કે આપણે કોઈ પણ વિડીયો બનાવતા હોય, કોઈ નવી ચેનલ બનાવી હોય તો આપણે વિચારતા હોય કે લોંગ વિડીયો બનાવવા સારા કે શોર્ટ વિડીયો બનાવવા. લોંગ વિડીયોમાં આપણને ગ્રોથ સારો મળશે કે શોર્ટ વિડીયોમાં સારો મળશે. તો કહેવાનો મતલબ કે શોર્ટ વિડીયો આપણે વધારે વાયરલ થશે કે લોંગ વિડીયો વાયરલ. તો દોસ્તો મારું એવું કહેવું છે કે જ્યાં સુધી શોર્ટ વિડીયો બનાવો ત્યાં સુધી સૌથી વધારે ફાયદો શોર્ટ વિડીયોમાં છે. લોંગ વિડીયોમાં તમારે ઘણી બધી પ્રોસેસ કરવી પડતી હોય છે. થંબનેલ બનાવવું પડતું હોય છે. એ થંબનેલ સારું બનાવો તો તમારે એનાથી વ્યૂઝ સારા આવતા હોય. શોર્ટ વિડીયોમાં કોઈ થંબનેલ બનાવવાનું હોતું નહીં ખાસ કરીને. એમાં તમે ડિસ્ક્રિપ્શનમાં કે ટાઇટલમાં ખાલી રાખી શકો છો કે તમે આ કામ કર્યું છે. દોસ્તો મારા ખ્યાલથી શોર્ટ વિડીયો સારા રહેશે, એટલે કે શોર્ટ વિડીયો બનાવવા સરળ રહેશે અને એ વાયરલ પણ થશે. અને શોર્ટ વિડીયોમાં એવું છે કે એ સર્ચ લિસ્ટમાં જલ્દી આવશે. તમે સમજો કે કોઈ ઇન્સ્ટાગ્રામના પેજમાં તમે રીલ્સ કેવી રીતે સ્કીપ કરતા હોય છે અને ફટાફટ કોઈ આપણે સર્ચ કર્યા વગર પણ આવતી હોય, એવી રીતે યુટ્યુબમાં પણ સર્ચ કર્યા વગર તમારી જે છે 15 મિનિટનો વિડીયો શોર્ટ વિડીયો એવી રીતે આવતો જ હોય છે. એટલે મારું એવું કહેવું છે કે જ્યાં સુધી લોંગ વિડીયો કરતાં શોર્ટ વિડીયો સૌથી વધારે સરળ બનાવવા રહે છે અને એ વાયરલ પણ થતા હોય છે. તો દોસ્તો આ ટ્રીક અપનાવજો જેથી કરીને તમારી પણ ચેનલ ગ્રો થાય અને તમારી વ્યૂઝ પણ તમારી ચેનલ પર આવે. મેં પણ એક વિડીયો હમણાં બનાવેલો છે. મારો 2 દિવસમાં 15,000 વ્યૂઝ આવેલા છે. તો દોસ્તો આવી રીતે જ તમે પણ બનાવી શકો છો.